નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં એટલે જુલાઈ 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એણે 1 કલાકમાં કેટલા લાખ વૃક્ષો વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 3.61 લાખ. 1 કલાકમાં વિચાર કરો, 3.61 લાખ વૃક્ષો વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે એએમસીએ અમદાવાદમાં. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છે એમની પ્રેરણાથી શરૂ કરાયેલી હરિયાળી લોકસભા અભિયાન છે એ અંતર્ગત ગુજરાતના અમદાવાદ શહેરે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. એએમસી દ્વારા એક અનોખો મેળાવડો યોજીને માત્ર 1 કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ સાયન્સ સિટી નજીક ભાડજ ખાતે યોજાયો હતો, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય મહાનુભાવો એ પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ એએમસીએ માત્ર 60 મિનિટના ટૂંકા ગાળામાં 3.61 લાખ રોપાઓ વાવીને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું છે. હરિયાળી લોકસભા પહેલ. આ અભિયાનનો હેતુ ગાંધીનગર લોકસભા મત વિસ્તારને દેશનો સૌથી લીલોછમ વિસ્તાર બનાવવાનો છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 11 લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. એક પેડ માં કે નામ અભિયાન. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક પર્યાવરણ અભિયાન એક પેડ માં કે નામ સાથે પણ જોડાયેલી છે. કોની વાત ચાલી રહી છે? હરિયાળી લોકસભાની, જે અંતર્ગત દેશભરમાં કરોડો વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. અમદાવાદની વાત આવી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હાલમાં કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. જુલાઈ 2026માં ભારતના કયા પૂર્વ કેપ્ટનને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? તો સૌરવ ગાંગુલી. કોને? સૌરવ ગાંગુલીને. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને તેમના 54મા નંબરના જન્મદિવસે એટલે 8મી જુલાઈના રોજ આઈસીસી દ્વારા પ્રતિષ્ઠિત આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ગાંગુલીએ સોશિયલ મીડિયા પર આઈસીસી અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો હતો. સૌરવ ગાંગુલી આ સન્માન મેળવનારા એકંદરે 12મા નંબરના ભારતીય અને 10મા નંબરના પુરુષ ક્રિકેટર છે. ગોડ ઓફ ઓફસાઇડ. ઓફસાઇડમાં એમના શાનદાર કવર ડ્રાઈવ માટે પ્રખ્યાત છે ગાંગુલી. એમણે 424 આંતરરાષ્ટ્રીય મેચોમાં 38 સદી સાથે કુલ 18,575 રન બનાવ્યા છે. આક્રમક કેપ્ટનશીપ. એમણે 196 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું, જેમાંથી 97 મેચોમાં જીત મેળવી. એમના નેતૃત્વમાં ભારતે વિદેશી ધરતી પર જીતવાનો આત્મવિશ્વાસ કેળવ્યો.
ટીમ 2003ના વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી હતી. નવા ખેલાડીઓની શોધ. ગાંગુલીએ MS ધોની, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, વીરેન્દ્ર સહેવાગ આવા યુવા ખેલાડીઓ પર ભરોસો મૂકી ભારતીય ક્રિકેટનું ભવિષ્ય બદલી નાખ્યું હતું. ICC હોલ ઓફ ફેમ. તો એની શરૂઆત જાન્યુઆરી 2009માં ICCના 100 વર્ષ પૂર્ણ થવાના સેલિબ્રેશનના ભાગરૂપે કરવામાં આવી હતી. અને ICC હોલ ઓફ ફેમમાં સામેલ જે તમામ ભારતીય ક્રિકેટરો છે એ જોઈ લઈએ આપણે. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રતિષ્ઠિત ICC હોલ ઓફ ફેમમાં જુલાઈ 2026 સુધીમાં ટોટલ 12 મહાન ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાં બિશનસિંહ બેદી, કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિનુ માંકડ, મહેન્દ્રસિંહ ધોની, વીરેન્દ્ર સહેવાગ અને અત્યારે તમે જોશો તો સૌરવ ગાંગુલી. આ ઉપરાંત ડાયના ઇદુલજી આ સન્માન મેળવનાર સૌપ્રથમ ભારતીય મહિલા. નીતુ દેવિડ, ટોટલ 2 મહિલા ક્રિકેટરો પણ છે. ઓકે, ICCની વાત કરીએ. 1909માં એની સ્થાપના. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે જણાવવાનું છે. અધ્યક્ષ એના જય શાહ છે અને સંજોગ ગુપ્તા એના CEO છે. બરાબર છે. ઇમરાન ખ્વાજા એના ઉપાધ્યક્ષ છે. ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ 14મી જુલાઈ. તો ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ આજે 14 જુલાઈ છે ત્યારે ઉજવવામાં આવે છે, જેને બેસ્ટિલ ડે પણ કહેવાય છે. પરીક્ષામાં યાદ રાખજો, પૂછાય છે. આ દિવસે તેઓ ગર્વથી તેમની રાષ્ટ્રીય અને સામાજિક એકતાનું પ્રદર્શન કરે છે. 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે લશ્કરી પરેડ દરમિયાન નૃત્ય અને આતશબાજી થાય છે. બેસ્ટિલ મધ્યયુગમાં પેરિસ શહેરમાં એક સૈનિક કિલ્લા અને જેલનું નામ હતું. 1789ની 14મી જુલાઈએ ગુસ્સે ભરાયેલા ક્રાંતિકારીઓ અને નાગરિકોએ બેસ્ટિલ પર હુમલો કર્યો હતો. 7 કેદીઓને મુક્ત કર્યા હતા. આ સાથે જ ફ્રાન્સમાં ક્રાંતિનો આરંભ થયો હતો. ત્યારથી ફ્રાન્સમાં તેને યાદ કરવામાં આવે છે અને લોકો આ દિવસે એકતા દર્શાવે છે. વર્ષ 2023માં ફ્રાન્સે બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે બીજી વખત ભારતીય વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું. અગાઉ 2009માં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ છે, એમણે પણ બેસ્ટિલ ડે પરેડના મહેમાન બન્યા હતા. તમને ખબર છે 14મી જુલાઈ 2023 આપણું મિશન હતું ચંદ્રયાન 3 એ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓકે, યાદ રાખજો મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ભારતીય નૌકાદળના ઈસ્ટર્ન ફ્લીટમાં સામેલ કરાયેલા INS મહેન્દ્રગિરી કયા પ્રોજેક્ટ અંતર્ગત બનેલું જહાજ છે? તો પ્રોજેક્ટ 17 આલ્ફા. ટોટલ 7 જહાજ આમાં બનાવવામાં આવશે. એમાં આ 6થા નંબરનું છે. 7માંથી 4 જહાજ છે એ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ અને જે 3 જહાજ છે એ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ એના દ્વારા બનાવવામાં આવે છે. તો INS મહેન્દ્રગિરી F-38 ભારતીય નૌકાદળના શક્તિશાળી પ્રોજેક્ટ 17A અંતર્ગત બનેલું છેલ્લું અને 6થું સ્ટીલ્થ ફ્રિગેટ ઝડપી યુદ્ધ જહાજ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા તાજેતરમાં એને વિશાખાપટ્ટનમ ખાતે નૌકાદળના ઈસ્ટર્ન ફ્લીટમાં સામેલ કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમ. આ યુદ્ધ જહાજની ડિઝાઇન વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને નિર્માણ મુંબઈના મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આમાં 75% વસ્તુ બધી સ્વદેશી છે, એટલે આત્મનિર્ભર ભારત હેઠળ આ જહાજમાં 75%થી વધુ સાધનો અને સિસ્ટમ ભારતીય કંપનીઓ તથા MSMEs દ્વારા બનાવવામાં આવ્યા છે. સ્ટીલ્થ ટેકનોલોજી તે લો રડાર સિગ્નેચર અને ઓછી ગરમી છોડવાની ખાસિયત ધરાવે છે, જેના કારણે દુશ્મનના રડારમાં સરળતાથી પકડાતું નથી. બહુવિધ યુદ્ધ ક્ષમતા. આ જહાજ એક સાથે હવાઈ હુમલા, સમુદ્ર સપાટી, પાણીની અંદર સબમરીન સામે લડવા માટે સક્ષમ છે. ઓકે, મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડની વાત કરીએ તો 1934માં એની સ્થાપના થઈ અને એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ તમારે જણાવવાનું છે. હેડક્વાર્ટર મુંબઈમાં છે.
મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે ગુજરાત પોલીસ દ્વારા જુલાઈ 2026માં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ. તો ગુજરાત પોલીસના ગૃહ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોના ઓનલાઈન સાયબર ગુનાઓથી બચાવ 1 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે. 28 જુલાઈ સુધી ચાલવાનું છે. 28 દિવસનું ખાસ અભિયાન ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ. મુખ્ય હેતુ અને કામગીરી. તો મહિલાઓ અને બાળકો ઓનલાઈન શોષણ, સાયબર સ્ટોકિંગ, નાણાકીય છેતરપિંડી એનો ભોગ ન બને એ માટે પોલીસ તાત્કાલિક પગલાં લેશે. ઝડપી એક્શન. મહિલા અને બાળકોની સાયબર ફરિયાદ 24 કલાકની અંદર પ્રાથમિક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. બરાબર છે કે જે પણ ફરિયાદ હશે એમાં 24 કલાકની અંદર કાર્યવાહી થઈ જશે. જમીની અમલીકરણ. સ્થાનિક જે સી ટીમ છે અને સાયબર પોલીસ સ્ટેશનો એ આ અભિયાનને સફળ બનાવશે. અભિયાનના મોટા લક્ષ્યાંકો કેવા છે કે 25 લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અંગે જાગૃત કરવા, 20 લાખ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષાના શપથ લેવડાવવા, 10,000 શાળાઓ અને 1,500 કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો કરવા, 1 લાખ કિશોરીઓને ડિજિટલ પ્રાઇવેસી વિશે સમજણ આપવી, વાલીઓ માટે 5,000 અવેરનેસ સેશન યોજવા. બરાબર, આ યાદ રાખજો. મહિલા પરથી યાદ આવ્યું, આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ 13મી ફેબ્રુઆરી મનાવીએ છીએ ભારતમાં. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? અને ભારતની અંદર રાષ્ટ્રીય મહિલા આયોગ 1992માં સ્થાપના અને એના અધ્યક્ષ વિજયા રાહટકર છે. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં, એ પણ યાદ રાખજો. કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાની એમના નિધન પર ભારતમાં 1 દિવસીય રાષ્ટ્રીય શોક. ભારત સરકારે કતારના પૂર્વ અમીર અને ફાધર અમીર શું નામ છે, શેખ હમદ બિન ખલીફા અલ થાની એમના નિધન પર આદર વ્યક્ત કર્યો છે. 12મી જુલાઈના રોજ એમનું અવસાન થયું. 13મી જુલાઈના રોજ ભારતમાં 1 દિવસીય રાષ્ટ્રીય શોક પાળવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન દેશભરના તમામ ઇમારતો જ્યાં નિયમિતપણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં ધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવ્યો હતો. કોઈ પણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો ન યોજાયા હતા. શેખ હમદ બિન ખલીફા અલ થાની છે, એમણે 1995થી 2013 સુધી કતાર પર શાસન કર્યું હતું. 2013માં એમણે પોતાના પુત્ર અને વર્તમાન અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીના પક્ષમાં સ્વેચ્છાએ સત્તાનો ત્યાગ કર્યો હતો. કતારની વાત કરીએ તો તમને ખબર છે કે એના પ્રાઇમ મિનિસ્ટર મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન છે. કરન્સી કતારી રિયાલ છે. કેપિટલ કયું છે ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. જીનીવા AI સમિટ કયા વર્ષમાં યોજાવા જઈ રહી છે? તો 2027. સ્વિટ્ઝરલેન્ડે જૂન 2027માં જીનીવા AI સમિટ 2027ની યજમાની કરવાની જાહેરાત કરી છે. તારીખ જૂન 21 અને 22, 2027. સ્થળ પાલેક્સપો, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. સહ-આયોજન. આ સમિટ આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન ITU, ખબર છે ને, 1865માં સ્થાપના, જીનીવામાં હેડક્વાર્ટર છે. કોણ છે એના સેક્રેટરી જનરલ ITUના? જણાવો. તો આ સમિટ આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન છે એની AI ફોર ગુડ ગ્લોબલ સમિટની સાથે યોજાશે. જાહેરાત કરતા સ્વિસ ફેડરલ મંત્રી આલ્બર્ટ રોસ્ટી એમના દ્વારા જીનીવા ખાતે યોજાયેલા AI ફોર ગુડ ગ્લોબલ સમિટ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. સમિટના મુખ્ય વ્યૂહાત્મક લક્ષ્યો. તો માનવ જીવનને બહેતર બનાવવા માટે AIનો ઉપયોગ. આ લક્ષ્ય હેઠળ આર્થિક વૃદ્ધિ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન, કટોકટી વ્યવસ્થાપન, પર્યાવરણ સુરક્ષા અને ટકાઉ વિકાસમાં AIના ઉપયોગ પર ચર્ચા કરવામાં આવશે. વિશ્વસનીય AIનો વિકાસ. AI ગવર્નન્સ, સુરક્ષા, જવાબદાર ઇનોવેશન, નૈતિકતા અને માનવ કેન્દ્રિત ડિઝાઇનની દિશામાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો. હવે વૈશ્વિક AI સમિટ અત્યાર સુધી જે યોજાઈ ગઈ છે અથવા તો યોજાવાની છે આવનારા સમયમાં,
તો પહેલી યોજાઈ હતી 2023માં યુકેના બ્લેશલીમાં, બીજી દક્ષિણ કોરિયાના સિયોલમાં, ત્રીજી ફ્રાન્સના પેરિસમાં અને ચોથી આપણા ભારતમાં યોજાઈ હતી નવી દિલ્હી. અને અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છે એ છે 5મી સ્વિટ્ઝરલેન્ડ 2027માં, અને એના પછી યુનાઇટેડ આરબ એમિરાતમાં યોજાશે 2028માં. આકાશવાણી દ્વારા સ્વર પ્રેરણા વિથિકા ફોટો ગેલેરી લોન્ચ થઈ. આકાશવાણીએ તેના 90મા વર્ષની લોક સેવા પ્રસારણ સેવા પૂર્ણ થવાને અવસરે, કેમ કે 1936માં એની સ્થાપના થઈ અને 2027માં ભારતમાં રેડિયો પ્રસારણની શતાબ્દી વર્ષની તૈયારીના ભાગરૂપે નવી દિલ્હીમાં સ્વર પ્રેરણા વિથિકા આ નામની કાયમી ફોટો ગેલેરી છે એનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલ ભારતના મહાન સંગીતકારોને સમર્પિત છે, જેમણે દેશના સંગીત વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. ઉદ્ઘાટન આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, જેઓ પ્રખ્યાત બાંસુરી વાદક છે, વાંસળી વાદક, એમણે નવી દિલ્હીના આકાશવાણી રંગભવન ઓડિટોરિયમ ખાતે કર્યું છે. હવે પ્રથમ તબક્કામાં શું કરશે તો ભારતના 20 પ્રખ્યાત સંગીતકારો એમના પોર્ટ્રેટ સામેલ કરશે. એમાંથી 6 તો ભારત રત્ન વિજેતા છે: MS સુબ્બલક્ષ્મી, પંડિત રવિશંકર, લતા મંગેશકર, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં, પંડિત ભીમસેન જોશી, ભૂપેન હજારિકા. આ ઉપરાંત પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ સંગીતકારોનો પણ સમાવેશ થશે. આકાશવાણીની ડિજિટલ ચેનલો. પ્રસાર ભારતીના CEO કોણ છે? ગૌરવ દ્વિવેદી. તમારા માટે પ્રશ્ન, પ્રસાર ભારતી છે એના ચેરમેન કોણ છે? પ્રસાર ભારતીની વાત કરીએ તો એના અંતર્ગત આકાશવાણી આવે. પ્રસાર ભારતીની અંદર આકાશવાણી, પછી દૂરદર્શન અને વેવ્સ OTT ત્રણે આવે. હવે આકાશવાણી છે એના ડિરેક્ટર જનરલ કોણ છે? રાજીવ કુમાર જૈન. પણ આકાશવાણીમાં ન્યૂઝના ડિરેક્ટર જનરલ બરાબર છે મૌસમી ચક્રવર્તી. ઓકે, તો એમણે જણાવ્યું કે યુવા પેઢી સુધી શાસ્ત્રીય અને ભક્તિ સંગીત પહોંચાડવા આકાશવાણી તેના ડિજિટલ પ્લેટફોર્મ પર રાગમ અને આરાધના જેવી 24/7 ડિજિટલ ચેનલો ચલાવી રહ્યું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી પેશી શું છે? કોને પેશી કહેવાય? ચામડીને. વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઇટ્રોજન વાયુ છે? તો 78%. ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે? ફેફસા. એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ખગોળશાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળશાસ્ત્રી કયા દેશના હતા? સ્વીડનના હતા. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, જૂનાગઢની મુલાકાત દરમિયાન બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધી હતી? મગધના. અકબરે ગુજરાતને કયા વર્ષમાં જીત્યું હતું? 1572. ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? કુમારપાળ. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું? ભીમ એક. 1930-31 મિલનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો જામરણજીત સિંહ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026 થી 29 હેઠળ કયા સ્થળને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર તરીકે વિશ્વની જાહેરાત કરવામાં આવી? ધોલેરા. ગ્લોબલ લિએબિલિટી ઇન્ડેક્સ 2026 નવી દિલ્હી કયા ક્રમે રહ્યું છે? 120 નંબર પર. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કોણ છે? તો બંછાનિધિ પાની. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ICCનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દુબઈમાં. ત્રીજો પ્રશ્ન, મઝગાંવ ડોક્સ શિપ બિલ્ડર્સ લિમિટેડ છે, એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? કેપ્ટન જગમોહન. ચોથો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ દર વર્ષે? 8મી માર્ચ. પાંચમા નંબરનો પ્રશ્ન, કતારનું કેપિટલ કયું છે? દોહા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન છે
એના સેક્રેટરી જનરલનું નામ શું છે? તો ડોરિન બોગદાન માર્ટિન. 7મા નંબરનો પ્રશ્ન, પ્રસાર ભારતીના ચેરમેન પ્રસૂન જોશી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલોમાં સફાઈ ઝુંબેશ કઈ તારીખ દરમિયાન ચલાવવામાં આવી હતી? બીજો, હેપી સિટી ઇન્ડેક્સ 2026માં કયું ભારતીય શહેર વૈશ્વિક સ્તરે ટોપ 10માં સ્થાન મેળવનાર એકમાત્ર શહેર હતું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.